જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે હિસાબની બાળપોથી। નવા વર્ગો શરૂ થયા હતા। એ લોકશાળાની અંદર નાના ભાઈ પેલો જ તાસ લેવા માટે આવ્યા। બધા જ વિદ્યાર્થીઓ નવા હતા। બધા બાળકોને પૂછ્યું, બાળકો, તમારા મા બાપે તમને બધાને વાપરવા માટે રૂપિયા આપ્યા છે, તમે ક્યાં મૂક્યા છે? બધા જ બાળકો બોલી ઉઠ્યા, એ તો અમે કબાટમાં મૂકી દીધા। ત્યારે નાના ભાઈએ કીધું કે જુઓ, કોઈએ પૈસા કબાટમાં નથી મૂકવાના। કાલે હું જ્યારે તાસ લેવા આવીશ ને ત્યારે તમારા માટે એક ડાયરી લેતો આવીશ। બધાને એક એક ડાયરી આપીશ। તમારે બધા જ રૂપિયા ગૃહપતિને જમા કરાવી દેવાના છે। જ્યારે જરૂર પડે ત્યારે તેની પાસેથી તમે લઈ લેજો। આટલી વાત કરી બીજા દિવસે નાના ભાઈ નાની નાની જેટલા બાળકો હતા એટલી ડાયરી લઈ આવ્યા। દરેક બાળકને એક એક ડાયરી આપી અને કહ્યું, લો આ ડાયરી, તમારા માતા પિતાએ જેટલા પૈસા આપ્યા હોય ને એ ડાબી બાજુ લખજો, એ તમારી સિલક જમા છે, અને જ્યારે ઉપાડો એ પ્રમાણે એ જમણી બાજુ લખતા જશો। એ રીતે બાદ થતા જશે અને તમારા બધા જ રૂપિયાનો હિસાબ તમારી પાસે રહેશે। નાના એવા બાળકો બધા શાંતિથી એ સાંભળી રહ્યા હતા। વાત નાની હતી પણ એ જીવનની સૌથી મોટી હિસાબની નોંધ પોથી શીખી રહ્યા હતા। અને સાંભળો, જ્યારે વેકેશન પડે અને તમે ઘરે જાઓ ને ત્યારે આ ડાયરી તમારા મા બાપને બતાવજો અને કહેજો કે જો આટલા આટલા રૂપિયા અમે અહીં આપ્યા છે। એટલે તમારા મા બાપ પણ રાજી થશે અને એની સહી કરી અને તમારે પરત આવવાનું છે। આમ બાળકો નાનપણથી જ બચત અને પૈસા કેવી રીતે વાપરવા તેનો હિસાબ શીખી રહ્યા હતા। અને નાના ભાઈ આગળ વાત કરી, સાંભળો, અત્યારે તમારા મા બાપ રળી તમને ભણાવી રહ્યા છે। તમે પણ મોટા થશો, પૈસા કમાશો, પણ યાદ રાખજો, પૈસા કમાવ ને એમાંથી 25% તમે બચત કરશો। 75% ભલે તમારા જીવન માટે, પરિવાર માટે વાપરો, પરંતુ 25% બચત રાખી એ જીવનની અંદર તમને ઉપયોગી થશે। આમ નાના એવા બાળ માનસની અંદર સરસ મજાની બચતની વાત, રૂપિયાનું મહત્વ, કેવી રીતે બચત કરવી એનું સુંદર મજાનું શિક્ષણ આપી રહ્યા હતા। આમ લોકશાળાની અંદર રહેલા તમામ બાળકો એક એક રૂપિયાનો હિસાબ રાખતા। શાસ્ત્રની અંદર પણ કહ્યું છે કે કોઈ પણ નાણાકીય વ્યવહાર કરો ત્યારે તેનો હિસાબ, ડાયરી રાખવી ખૂબ જરૂરી છે। આમ નાના ભાઈએ બાળકોના નાનપણથી જ બચતના ગુણો વિકસાવ્યા હતા। બધા જ બાળકોને ડાયરી મળી ગઈ। બધા બાળકોએ ગૃહપતિને પૈસા જમા કરાવ્યા અને નોંધ રાખી, જ્યારે જ્યારે ઉપાડે ત્યારે ઉધારની અંદર ઉધારે અને પોતાનો હિસાબ રાખે। વેકેશન પડે ડાયરી લઈને ઘરે જાય, પોતાના મા બાપને બતાવે કે લો, તમે આપેલા રૂપિયાનો આ હિસાબ, આ રીતે મેં પૈસા વાપર્યા। આમ નાનપણથી સુંદર મજાના ગુણો વિકસિત થયા। આમ સંસ્થાકીય જીવન બાળકો માટે એક જીવન શિક્ષણ બની રહ્યું।